इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, हमें देना दाता, मन का विश्वास कमजोर होना। ज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, बुराई से बचते रहे हम, जिंदगी दे भली जिंदगी दे, बेरोना किसी का किसी से, भावना मन में बदले होना, हम चले रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। सोचे हमें क्या मिला है, क्यों न सोचे हमें क्या प्यार कर, भूल अपनी करुणा का जंतु बहा के, करते पावन हर एक मन का कोना, हम चलेंगे रास्ते पे हमसे भूल कर कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। वंदे जगत कारणम, वंदे पन्नविभूषणं मृगधरं, वंदे वसुधापति, वंदे सूर्य शशांक वह्निनयनं, वंदे मुकुंदं प्रियं, वंदे भक्तजनाश्रयं च वरदं, वंदे शिवं शंकरं, वंदे शिवं शंकरं, वंदे शिवं शंकरं। जय महाराज। करोति कल्याणं, आरोग्यं धन संपदा, शत्रुबुद्धि विनाशाय, दीपोर्ज्योतिर्गमनाय,
નમોસ્તુતે દીપો જ્યોતિ નમોસ્તુતે શરૂઆત કરેલી 2056 મહાવત દસમના દિવસે અને 30/1/2000 આજે 30/1 થઈ એટલે અમારે ઉજવવાનું આજે નક્કી કર્યું કે 30/1ના દિવસે આપણા રજત જયંતિ ઉજવીએ. મહારાજશ્રીના આશીર્વાદ લેવા અમે 3-4 જણ ગયા હતા. મહારાજશ્રીએ ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. એમને તો ત્યાં કરવાનું કહ્યું પણ અત્યારના જે પ્રસંગો છે મંદિરમાં એ માટે આપણે કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે આંબેડકર હોલમાં મહારાજશ્રીના ફૂલ આશીર્વાદ મળ્યા છે આપણને અને આપણી ક્લબ આગળ વધે એ રીતે આપણે દિનેશભાઈ પાડગોલથી આવ્યા છે જે આજના વક્તા છે એમને સાંભળવાના છે આપણે બરોબર. દિનેશ કાકા આવો થઈ ગયા. એમના નામ બોલું છું. સ્વર્ગસ્થ મનુભાઈ પટેલ, ચુનીભાઈ કે પટેલ, સ્વર્ગસ્થ રામભાઈ ગલવાણી, સ્વર્ગસ્થ મોહમ્મદભાઈ ચાવડા, સ્વર્ગસ્થ સુધીરભાઈ કલાઈ અને એ 8 પ્રમુખમાંથી અત્યારમાં જે છે દિનેશભાઈ બારોટ, ડૉક્ટર જગદીશચંદ્ર પ્રજાપતિ, ડૉક્ટર જગદીશચંદ્ર દવે, આ 3 પ્રમુખો અમારા જોડે છે. અને જે પૂર્વ પ્રમુખો દિવંગત આત્માઓ છે એ અત્યારે જોતા હશે તેમને થતું હશે કે અમે જે કંઈ મહેનત કરી છે એ મહેનત આ લોકો આગળ વધારી રહ્યા છે. તો આપણે આ સૌ પ્રમુખોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સૌ મહામંત્રીઓનો પણ આભાર માનીએ છીએ અને પૂર્વ જે પ્રમુખો મહામંત્રીઓ છે એ સ્ટેજ ઉપર આવવા વિનંતી. બધા ઓળખ્યું અને નરેન્દ્રભાઈ એડવોકેટ છે પોતે અને રાજકારણમાં સંકળાયેલું છે અને ટૂંક સમયમાં ઇલેક્શનમાં આપના ટિકિટમાંથી વોર્ડ નંબર 8માં ઉભા રહેવાના છે. આપણે જોઈએ શક્ય એટલી આપણે એમને મદદ કરીશું ભાઈ. હા બસ. તો આમાં નરેન્દ્રભાઈ ઘણા વર્ષોથી રાજકારણમાં છે, ઘણી બધી ગુર્જરના ચેરમેન હતા અને મને આગળ પકડનારી રામદેવમાં જ્યારે પ્રમુખ હતા ત્યારે હું નવો હતો, રિટાયર થયેલો અને અમે જોડે કામ કર્યું અને એમાંથી થોડા આગળ વધ્યા. અત્યારે તો લગભગ આમાં અમે જે ગઈ એટલે એમનો ગાઈડન્સ પણ મળી રહે છે. તો આવા નરેન્દ્રભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. તો સ્થાપક સભ્ય છે, એમનો ભરૂચમાં ઉછેર થયેલો, સ્કૂલમાં પણ ભરૂચમાં ભણેલા અને ત્યાંથી એસએસસી કરી તેઓ એસબીઆઈમાં જોઈન થયેલા. હાલ રિટાયર્ડ છે પણ લગભગ 78 ઉંમરે પણ ખૂબ સારો આપણને સપોર્ટ આપે છે અને એમના તરફથી અમારી ક્લબ માટે 10,000 રૂપિયા આપવામાં આવે છે. વાર્ષિક ગીત માટે સ્પેશિયલ એમને 10,000 2 મહિના પહેલા ડિક્લેર કરેલા છે. ખૂબ ખૂબ આભાર. ડીકે જોશી અમદાવાદ પણ ફેડરેશનની હોય, જેમાનાની હોય, કોઈ પણ નડિયાદની ક્લબનો કાર્યક્રમ હોય તો સ્પેશિયલ રિક્ષા લઈને આવે છે. એકવાર તાળી મળી એટલે આ ઉભો છે પણ નથી બેન આવા સામાજિક પ્રોગ્રામો જતા હોય છે અને કોઈ પણ કામમાં તમે એમની ના નહીં સાંભળો. કોઈ પણ કામમાં હા ચોક્કસ જરૂર બતાવીશ. ગમે તે કંઈ આર્થિક હોય તો બી ચાલો હું આપીશ. એવા કુસુમબેન બહેનનું સ્વાગત કરતા ખૂબ આનંદ અનુભવ્યો છે અને એમનું સ્વાગત બંને બહેનો કરશે. હવે નિપુણ શર્મા આવ્યા નથી, આવે છે. અચ્છા, પછી આપણે સન્માન કરીશું. આપણે જેને મુક્ત મને આજે માનવાના છે એવા દિનેશભાઈ. હવે દિનેશભાઈ પાટકોલથી આવે છે અને ટીવી આર્ટિસ્ટ છે. એમના અત્યારે હું વખાણ કરતો નથી કારણ કે એમનો જોક સાથે પ્રોગ્રામ થશે ને ત્યારે જ આપણે એમને વખાણ સાંભળવા મળશે. હું કરવું એ ખોટું કહેવાય. એટલે દિનેશભાઈ આપણે આવકારતા આનંદ અનુભવ્યો છે અને આપનું સન્માન પણ કરી રહ્યા છે. ક્લબોના પ્રમુખ શું વધાર્યા છે હું પહેલા લિસ્ટ બોલી દઉં છું અને પછી આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ જેથી ટાઈમની બચત થાય. શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આધ્યાત્મિક કરતા તેમનો શુભ સંદેશ આવ્યો છે. તબિયતના કારણે આવી શકે નથી. ભાસ્કરભાઈ પટેલ પ્રમુખ અંજર મંડળ અને ફેડરેશન
સત્યનારાયણ શાહ પ્રમુખ ફેડરેશન, શ્રી જેડી પટેલ પ્રમુખ જયમલ ટ્રસ્ટ તથા અન્ય સંસ્થાઓ, ડોક્ટર જગદીશચંદ્ર પ્રજાપતિ, ડોક્ટર જગદીશચંદ્ર આર દવે અને દિનેશભાઈ બારોટ આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ, દિનેશભાઈ ડી જોશી મહામંત્રી જયમાલા ટ્રસ્ટ અને પ્રમુખ તરીકે મોટા મહાદેવ અને પ્રમુખ તરીકે પેટા રોડ, દિલીપભાઈ કે જોશી પ્રમુખ તથા પ્રમુખ દાદા દાદી, દીપકભાઈ દેસાઈ પૂર્વ મહામંત્રી, તમારું નામ કીધું ના આવી ગયું દીપકભાઈ તમે બહુ જુવાન દર્શનભાઈ બારોટ આવે નથી, પશ્ચિમ સિનિયર સિટીઝનના પ્રમુખ છે, અરવિંદભાઈ કાછિયા પટેલ મહામંત્રી થિયોસોફિકલ અને મંત્રી ફેડરેશન, ઇન્દિરાબેન ભટ્ટ પ્રમુખ મહિલા ઉત્થાન, મહેશ્વરીબેન પંડ્યા મહામંત્રી મહિલા ઉત્થાન, ભગવતીબેન ત્રિવેદી પૂર્વ અધ્યક્ષ વીરબાઈ, પ્રજ્ઞાબેન પૂર્વ પ્રમુખ વીરબાઈ, જ્યોત્સનાબેન પૂર્વ પ્રમુખ વીરબાઈ, જસભાઈ પારેખ રામદેવજી મંદિર, કાલિદાસ પટેલ મહામંત્રી રામદેવજી મંદિર, પ્રવીણભાઈ શાહ પ્રમુખ ન્યૂ સિનિયર સિટીઝન કાઉન્સિલ, શરદભાઈ પંડ્યા મંત્રી ન્યૂ સિનિયર સિટીઝન કાઉન્સિલ, વિભાબેન પટેલ પૂર્વ પ્રમુખ સાંઈબાબા, ઉર્મિલાબેન સુતાર પ્રમુખ મહિલા મંચ, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ પ્રમુખ અસ્મિતા અભિવાદન, દિલીપભાઈ ભટ્ટ પ્રમુખ લાયન્સ ક્લબ, મુકેશભાઈ પંડ્યા કારાગાર સભ્ય, કનુભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ મોટા મહાદેવ તથા હાલ મંત્રી ભૂદેવ અને કદાચ નવા વર્ષમાં પ્રમુખ બની રહ્યા છે, નવીનભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રમુખ કાઉન્સિલ, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ ખજાનચી કાઉન્સિલ. ભાઈ આમાં કોઈ રહી ગયા હોય તો કોઈ ગીતા મંજૂર લઈને આગળ વધીએ છીએ આપણે. હવે આપણે જે આ બધા નામ બોલે એમને એમના સ્થાન પર ઉભા રહેવા વિનંતી. અમે નીચે જ આવીને આખું સન્માન કરીએ છીએ. મારે જેનો પરિચય આપવાનો છે એ બહુ નાની ઉંમરના છે અને આપણી સમક્ષ મેં રજૂ કર્યા છે. તેઓ નાની ઉંમરે વ્યવસાય કરે છે અને એ લાખો કરોડોનો વ્યવસાય કરે છે. આગની ઇન્ડસ્ટ્રીના બધી પેકેજિંગ કંપની એમને ખોલેલી છે, જેનો દેશ વિદેશની અંદર એમના મશીનો અહીંયાથી નડિયાદમાંથી જાય છે. એવા શ્રી નિકુંજભાઈ શર્માને હું આપણી સમક્ષ રજૂ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. તેઓ અભ્યાસે એન્જિનિયર થયેલા છે અને એમને પણ હર્ષ અને આનંદથી તમારી સમક્ષ રજૂ કરું છું અને ભરતભાઈને કહું કે એમને ઉપરનું ઉડાડી અને એમનું સ્વાગત કરું. સૌપ્રથમ નરેન્દ્રભાઈ ત્યાં આવવાનું થયું અને બે શબ્દો કહેવાનું પણ મને ભરતભાઈ, આમ તો બંને ભરતભાઈ છે અને ત્રીજા ભરતભાઈ સામે દેખાવો જોઈએ, નથી દેખાતા ભરતભાઈ શાહ. એટલે હું તો જ્યાં મારી દ્રષ્ટિ પર એવું કહે છે ને ત્યાં ભરતભાઈ, એવી સ્થિતિ છે આજે. તો આજના અહીંયા જે આ સંસ્થા શરૂ થઈ છે, ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે લગભગ આપણા ફેડરેશનની જેટલી જ એની પણ ઉંમર છે. હમણાં જ આપણા ફેડરેશનમાં રજત જયંતિ વર્ષ ખૂબ ધામધૂમથી યોગી ફાર્મમાં ઉજવવામાં આવ્યું અને એ આપણે બધા મોટા ભાગના આમાંથી માણેલું છે એટલે મારે એનો વધારે પરિચય આપવાની જરૂર નથી. પરંતુ આ સંસ્થા પણ આજે 25 વર્ષ પૂરા કરે છે અને નડિયાદમાં પણ અનેક નામી અનામી સંસ્થાઓ ખૂબ સારા કામ કરે છે. એમાં આ સંસ્થા પણ ખૂબ સારું કામ કરે, આગળ આવે અને જ્યાં જ્યાં ભરતભાઈ જાય ત્યાં પ્રગતિ તો હોય જ. એમાં પાછા એકના બદલે બે ભરતભાઈ, 1+2 છે. એટલે આ સંસ્થા વધુ પ્રગતિ કરે એવી આપણે મહારાજશ્રીને પ્રાર્થના કરીએ. હું લાંબુ ભાષણ નહીં કરું કારણ કે અમારા હાથમાં માઇક આવે એટલે પછી પહેલાના જમાનામાં તો જબ્બો ખેંચતા. હવે જબ્બો તો આપણે સત્યનારાયણભાઈ સાહેબ જ પહેરે છે, બાકીના કોઈ પહેરતા નથી. એટલે આ સંદર્ભમાં હું વધારે સમય નહીં લેતા ફેડરેશનની વાત કરીશ. ફેડરેશન આપણી પાસે જે કંઈ સંસ્થાઓ છે બધી ફેડરેશન સળગ્ન સંસ્થાઓ છે. તો ફેડરેશનમાં હમણાં જે કંઈ અતિ ભવ્ય
રજત જયંતિ મહોત્સવ ઉજવાયો એમાં પણ સત્યનારાયણભાઈ પ્રમુખ અને ભરતભાઈ મહામંત્રી અને સત્યનારાયણભાઈની બાજુમાં બેઠા એ સાહેબ પણ આપણે ખૂબ એમની પણ સેવાઓ છે અને આપણે એ રીતે જે ફેડરેશનનું કામ થયું એમાં મને સૌથી વધારે એ સારું લાગ્યું કે તમામ ભૂતપૂર્વ પ્રમુખ અને મહામંત્રીઓનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું. નહીં તો સામાન્ય રીતે શું છે કે પથ્થર જે હોય નીચે પુરાઈ ગયા હોય તો એનું પછી કોઈ નામ લેતું હોતું નથી. બધા કાંગરા જોતા હોય કે આ બહુ સરસ બિલ્ડિંગ બન્યું, બહુ સરસ બિલ્ડિંગ બન્યું. તો માનનીય સત્યનારાયણભાઈ અને ભરતભાઈ એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ જૂના બધા જ સભ્યોને યાદ કર્યા. એ જ પેટર્ન પર, એ જ લાઈન પર અહીંયા પણ બધા જ જૂના પ્રમુખો અને જેણે સારી કામગીરી કરી છે એવા સૌ આગેવાનોના પ્રમુખોને મંત્રીઓનું સન્માન કર્યું તો એ પણ બહુ બિરદાવાલાયક વસ્તુ છે. તો ફેડરેશન માટે હું આટલું જ કહીશ. ફેડરેશનમાં મેં પણ ઘણા વર્ષો કાઢ્યા છે. 2 ક્લબો બનાવી છે. એક ક્લબ બનાવેલી એમાં વિભાબેન બેઠા છે. ભલે આજે આમાં સક્રિય નથી પણ વિભાબેન એ સાંઈબાબા ક્લબને 4 ચાંદ લગાવી રહ્યા છે. તો આ ફેડરેશનની વાત થઈ. તો બીજી 2 વાતો પણ મારા વિશે હું કહેવા માંગુ છું. એક તો મારી કન્યા છાત્રાલય ચાલે છે પીજ રોડ પર. તો એમાં લગભગ 31 વર્ષથી હું ગામડાની ગરીબ વર્ગની જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાયની દીકરીઓને રાખી અને એમને ભણાવવાનું કામ કરું છું, શિક્ષણનું કામ કરું છું. અને એ બધું સંતરામ મહારાજની કૃપાથી થઈ રહ્યું છે. એટલે એમાં પણ આપ કોઈએ ભોજન આપવું હોય કે કંઈ દાન આપવું હોય તો આપી શકો છો. આપણા દાનનો સદુપયોગ થશે અને દીકરીઓના કામમાં વપરાશે. 2 અને ત્રીજી વસ્તુ મારી નાગરિક સમિતિ દ્વારા ઘણા બધા આપણે કામો કર્યા છે અને આ જે હોલમાં બેઠા છીએ એ હોલ પણ અહીંયા બંધાવવામાં ઘણી લાંબી લડતના અંતે આ હોલ થઈ શક્યો છે. એટલે હું બહુ ગૌરવ લઉં છું કે જે હોલ માટે મેં ખૂબ પસીનો પાડેલો, અનેક અધિકારીઓને મળેલા અને એ પછી અહીંયા એક સરસ જગ્યાએ, સારી જગ્યાએ હોલ બન્યો છે. તો એનો મને આનંદ છે. બીજી વિશેષ વાતો કહેવી નથી. ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, બંને ભરતભાઈનો, કે ભરતભાઈ સાથે ફેડરેશનમાં અને આ ભરતભાઈ સાથે આમ તો મારે એ પોલિટિક્સની વાત કરવી નથી પણ આમ આદમી પાર્ટીના અમારા બહુ મોટા નેતા છે અને ઘણા વર્ષથી એ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે. મને પણ એમણે આમ આદમી પાર્ટીમાં ખેંચી ગયા. હું શું હતો કેમ હતો, ભાજપમાં કેટલું કામ કરેલું તો આપ બધા જાણો છો એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ મને એમ થયું કે મારે લડવું છે અને લડવું તો કોણ ટિકિટ આપે. એટલે ભરતભાઈ કે હું તમને ટિકિટ આપું. તો આપણે ત્યાં બેસી ગયા અને મને એવું લાગે છે કે મેં જે પણ કામગીરી કરી છે એની એક પત્રિકા મેં બહાર પાડી છે. એ હું અહીંયા નહીં આપું કારણ કે અહીંયા આપણે જે કંઈ સારા કામ માટે મળ્યા છે તો એમાં પોલિટિક્સ લાવવા માંગતા નથી. પરંતુ આ તો અછડતી વાત કહેવી પડે એટલે કહી. પણ મેં જે કામગીરી કરી છે એની પત્રિકા આપ સૌ બધા જમી લો, પછી હોલની બહાર ગેટ પર અમે આપીશું, એ આપ સ્વીકારજો અને એનો અભ્યાસ કરજો. બીજું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ પહેલાં તો પક્ષાપક્ષી નહોતું, બધા છે ને અપક્ષ લડતા. પરંતુ પછી એવું થયું કે અપક્ષોમાં અંદર બખેડા થતા. એટલે પછી હું જ્યારે ભાજપમાં મંત્રી હતો ત્યારે પણ અમે આ દરખાસ્ત લાવેલા કે પાર્ટી લેવલે લડો. એટલે અત્યારે પાર્ટી લેવલે લડાય છે પણ આમ છતાં જેવી એક ફરિયાદ છે કે સારા માણસો રાજકારણમાં જતા નથી, ભણેલા માણસો જતા નથી, સક્રિય માણસો જતા નથી. તો કદાચ હું આપણે સારો લાગતો હોઉં, મારી પ્રવૃત્તિ સારી લાગતી હોય તો આપ એ વિસ્તારમાં રહેતા હો તો ત્યાં, અથવા તો ના રહેતા હો તો આપ કોઈને કહી શકો છો. મતદાન એક પવિત્ર છે, એમાં કોઈનું કંઈ ચાલતું નથી. પણ આ હું જ્યારે પોતે ઊભો છું ત્યારે મેં 2 શબ્દો કહ્યા તો માનની ભરતભાઈ મને માફ કરજો, મારે આ વાત ના કરવી જોઈએ. પણ દરેક વ્યક્તિ સ્વાર્થી છે એટલે મેં મારા પોતાના સ્વાર્થની વાત પણ કરી દીધી. બીજું કે અહીંયા જે બેઠા છે ભાસ્કરભાઈ સાહેબ છે, તો ભાસ્કરભાઈ સાહેબના અંડરમાં મેં 1 વર્ષ મહામંત્રી તરીકેનું પણ કામ કર્યું. અને એ વખતે કોરોના આવેલો અને કોરોના દરમિયાન મારા હોલનું કામ ચાલતું હતું. એટલે મેં ભાસ્કરભાઈ સાહેબને કહ્યું, ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ કહ્યું કે કોરોના ચાલે છે, મારે હોલ બનાવવો છે અને અત્યારે કંઈ બહુ પ્રવૃત્તિ છે નહીં, તો મને જો આ છૂટો કરો તો મારે પ્રવૃત્તિ કરવી છે. તો
તો આજે મારે ત્યાં મેં લગભગ 40-45 લાખ રૂપિયા ઉઘરાવીને સરસ હોલ બનાવ્યો છે. એ પણ એ વિસ્તારમાં લોકોના કામમાં આવે છે. કોઈના પ્રસંગો હોય તો અમે ત્યાં ટોકન ભાડાથી આપીએ છીએ. તો માનનીય ભાસ્કરભાઈ સાહેબ પણ હું આભારી છું. સત્યનારાયણભાઈ હું કલ્યાણ કરવાનો હતો, રસ્તામાં આવ્યા ત્યારે મને યાદ આવ્યો સત્યનારાયણભાઈ કે ભાઈ સત્યનારાયણભાઈએ આજે જે જૂના પ્રમુખો મહામંત્રીઓને બોલાવીને જે આ સન્માન કર્યું, એટલે જૂના લોકોના મનમાં જે વસવસો હતો કે આપણને ફેંકી દીધા છે, આપણને કોઈ ગણતું નથી, આ ફરિયાદ પણ માનનીય સત્યનારાયણભાઈ સાહેબે એ પૂરી કરી છે. ડાયસ પરના સૌ મહાનુભાવોનું હું નામ દેતો નથી કારણ કે બધા એકબીજાને ઓળખો છો. આમ છતાં મારા જેડી સરકાર શ્રી વિભાબેન આ બંનેના હું નામ લેવા માગું છું અને બાકીના બધા એક એકના નામ લઈ શકે એમ છે, પણ સમયના અભાવે આપણે કોઈનું નામ લેતા નથી. સૌ ડાયસવાળા મહાનુભાવો ઓફ ડાયસ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. મને મારી બે વાતો કંપની થકી અને આ ફાઉન્ડેશનો થકી એ બધા કામ અમે કરતા આવીએ છીએ અને વાર્ષિક અમે નક્કી કરેલું છે કે ભાઈ બને એટલું આપણાથી જે પ્રોફિટ થતું હોય કંપનીની અંદર એ પ્રોફિટની અંદર જેટલું થતું હોય, જેટલાની હેલ્પ થતી હોય એ પ્રમાણે હેલ્પ કરવાની હોય છે. તો એ રીતે અમે એક ગુજરાત ક્રાંતિ કરી ચલાવીએ છીએ, બીજું જય રણછોડ ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને એ પણ અમારા કંપનીના પ્રોફિટની અંદરથી અમે આ બધા સેવા કાર્યો કરતા હોઈએ છીએ. બીજા તમારા જેવા વડીલો હોય છે, બીજા અમારા જેવા યુવાનો હોય છે, એ લોકોનો પણ અમારી જોડે ઘણો બધો સપોર્ટ અને સાથ સહકાર હોય છે કે જેથી મૂંગા પ્રાણીઓ માટે પણ અમારાથી થતા હોય બધા કાર્યો અમે કરતા હોઈએ છીએ. અને કોઈ પણ કીધું એમ કે ભરત કાકા છે, નકુભાઈ છે, એ બધા અમારા શું કહેવાય છે કે ગયડા ગાડા વાળા તો એમ અમારા યુવાનો માટે એ લોકો પ્રેરણાદાયી છે. જ્યારે જ્યારે અમારા જેવાના સપોર્ટની જરૂર પડતી હોય છે, સલાહની જરૂર પડતી હોય છે, તે લોકો સામેથી આવીને તમને કહેતા હોય છે કે આ રીતે કરો, આ રીતે અમે તમારી જોડે છે. અને રાત્રે કદાચ રાત્રે એક વાર વચ્ચે એવું થયું હતું કે રાત્રે 2:30 વાગે ઇમરજન્સી હતી, ફોન આવ્યો હતો કે ભાઈ આ વ્યક્તિ છે બહારના હતા, મહારાષ્ટ્રના, અને એ લોકો ફસાયા હતા સ્ટેશને અને 2 દિવસથી કંઈક હતા. રાત્રે કોલ આવ્યો હતો કે ભાઈ આવું છે નિકુંજભાઈ, થોડી હેલ્પની જરૂર છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો રાત્રે મેં 2:30 વાગે ભરત કાકાને ફોન કર્યો, હું બહાર હતો. ભરત કાકાને કીધું, મેં તો ભરત કાકા આવું છે તો તમારે જવાનું છે, હું માણસ બીજા મોકલું છું, તમે આ લોકોને હેલ્પ કરી દો. તો પછી ભરત કાકા પહોંચી ગયા, છોકરાઓ પહોંચી ગયા. પછી એમના તાત્કાલિક રાત્રે કંબલ એમના ઘરમાંથી લઈને આવ્યા અને રાત્રે ઓઢાડ્યા. પછી હોટલમાંથી જમવાનું મંગાવડાવી દીધું અને બીજા દિવસની સવારની ટ્રેનની ટિકિટ કરી એ લોકોને મહારાષ્ટ્ર મોકલી દીધા હતા. એટલે આવા પણ કાર્યો અમે કરતા રહીએ. એટલે આ બધું થતું હોય છે વડીલોના આશીર્વાદથી. પહેલા અમારા પ્રજ્ઞા માસીને મેં જોયા અત્યારે જય રણછોડ, એ મારા એમની નાનપણથી મારી જોડે જ ઉછર્યો છે. મિત્ર હતા. મેં અને પહેલા કદાચ બહુ ધમાલ્યું હતું, પ્રજ્ઞા માસીને ખબર છે, બહુ ધમાલ્યું. એટલે પણ આ બધા આશીર્વાદ અમારા દાદાના લીધે છે. અમારા દાદા મને નાનપણથી હું મોસાળો મોટો થયેલો અને દાદાનો પહેલેથી સપોર્ટ હતો. કદાચ જો છાતી બોલી હોય ને આ બધા કામ કરવાની તો એનું તમામ શ્રેય મારા દાદા ઉપર જાય છે. કારણ કે અત્યાર સુધી અત્યારે દાદાની સલાહ લેવા હું આવતો જો. ડેલી રૂટીન છે મારું કે સવારે હું ઘરેથી નીકળું તો દાદા બાને પગે લાગીને આજની તારીખમાં મારા મધર ફાધરને તો લાગુ જ છું, પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ મારા દાદા બાને આપું છું. એનું રીઝન એ છે કે મને નાનપણથી તેમણે જ મને મોટો કરેલો. કદાચ મારા મેરેજ હતા તો મેરેજની જાન બી ત્યાંથી ચાલુ થઈ હતી અને અત્યારે હાલમાં નડિયાદ રહું છું તો બી એમનો જ પ્રતાપ છે. એમણે કીધું કે ભાઈ તારે અમારા અહીંથી જવાનું નથી, નડિયાદ જ રોકાવું પડશે. એટલે ત્યારથી જ આ નડિયાદ મારું નેટિવ થઈ ગયું. એટલે અને આ બધું ભક્તિ લાઈનમાં જો લાયા હોય તો એ મારા દાદા બાદ છે. એમના રણછોડરાયના એટલા બધા બ્લેસ છે અમારા ઉપર કે અત્યારે અમારી કંપની પણ જે પ્રોફિટમાં છે. અત્યારે હું તમને કહું વર્લ્ડની ટોપ 10 કંપનીમાં 9મો નંબર મારી કંપનીનો છે. અને રણછોડરાયની દયાથી 2030 અને 31ની અંદર અમે આઈપીઓ લોન્ચ કરવા જઈએ છીએ ત્યારે તમારા બધાનો સપોર્ટની જરૂર પડશે. ત્યારે અમારા શેર લેજો. અને રિલાયન્સમાં કીધેલું કે 1 રૂપિયાનો શેર 100 રૂપિયા પહોંચાડીશું. એવી રીતે હું તમને અહીંયાથી બાહેધરી આપું છું કે અમારો જે બી શેર લેશે આઈપીઓ આવશે કંપનીનો તો હું એટલી ગેરંટી મારું છું કે રણછોડરાય એ તમારા પૈસા ડૂબવા નહીં દે
અને તમે વિચાર્યું કે એના કરતા વધારે પ્રોફિટ લઈને સેલ આપશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. સભ્ય સ્થાપન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો એમાં પારેખ હસમુખભાઈ મત પાસે આવશે. પારેખ હસમુખભાઈ પૂરા કરવા છે. સાથે રહીને 50 વર્ષ સુધી એકબીજાને સહન કરવા, એકબીજાની લાગણીઓને સમજવી, એકબીજાનું માન સન્માન જાળવવું એ બહુ મહત્વની વસ્તુ છે. તો એવા આપણી પાસે પણ સભ્યો છે કે જેમણે પોતાના જીવનના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. એવા આદરણીય સન્માનીય સભ્યોને પણ આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વસ્તિ નો અરષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. દૂડું જે છે આનંદ મળે, સુખી મળે, અને આપણે કહીએ કે આ વર કન્યાનું સુંદર જોડું ઓ પ્રભુજી અમર રહો. विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदयो प्रदक्षिण विधि स्तोत्रानुसार वागिरो यत्कर्मं करोमि तदखिलं शम्भो तवा राधनं शम्भो तवा राधनं. जय महाराज. વતન છે. ઈટીવી ગુજરાતી ચેનલ ઉપર 18 વર્ષ મેં કામ કર્યું, 40 સિરિયલોમાં. વાહ ભાઈ વાહ, ધત તેરી કી, તાજા રસગુલ્લા, ગમતવાલા, આવી બધી હાસ્યની 40 સિરિયલોમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મો 4 કરી છે. ધૂળકી તારી માયા લાગી, ટીમલી, આંસુડે ભીજાઈ ગરચોડું, આ બધી ફિલ્મોમાં કોમેડી રોલ મેં કર્યો છે. અને ધૂળકી તારી માયા લાગી મેં પોતે બનાવેલું છે, એનો પ્રોડ્યુસર હું હતો. ભગવાનની દયાથી, તમારા બધા વડીલોના આશીર્વાદથી અત્યાર સુધીમાં 6 દેશોમાં પ્રોગ્રામો કરી આવ્યો છું. અને હમણાં જ કેનેડાથી પ્રોગ્રામ કરીને આવ્યો, 1 મહિનો જ થયો છે. 70 વર્ષે કે આજે લોકો મને યાદ કરે છે. આજે રાતે વડોદરામાં ડાયરો હતો, પરોઢીએ 4 વાગે ઘેર આવી, કલાક સુઈને પાછો તૈયાર થઈને અહીંયા ઉઠાવવાની. મેં કહું તું બસ સ્ટેન્ડે જા, રિક્ષા ઊભી રખાય, હું આવું છું. આ તો બસ સ્ટેન્ડે કઈ 15 રિક્ષાઓ નાદ કરી, કઈ ના ઊભી રહે, બધી વન દેખીને એક્સિલેટર જ વધારે. હું ગયો, મેં કોઈ એકઈ રિક્ષા મને ક્યાંનો રાજ્યો કોઈ એકઈ ઊભો નહીં રહેતો. હું આજ કરું છું ને, સ્પીડ વધારે છે. મેં કોઈ વધારે જ નહીં, તો હું સહન કરું છું. આ ડ્રાઈવર જ
પોકી ભરે, બાકી એમની બધાની કેપેસિટીને તું જોતો ખરી નાખું તારું બુલડોઝર. એક રિક્ષા વાળો આવતો તો મેં હાથ કર્યો, મને દેખીને ઉભો રહ્યો, મને કે દિનેશ કાકા એ ટીવીમાં આવો છો એ જ ને? મેં કહું હા. મને કે જઈ જાઓ, તમારા તો પૈસા ના લેવાય. મેં કહું મારે દોસ્ત નહીં આપું, આપણું આ ભૂલ પાર્સલ છે ને લેતા તું. હું બીજી રિક્ષામાં આવું, તું આ પાર્સલ લઈ જા. મને કહે દિનેશ કાકા બહુ ભારે છે. મેં કહું 2 ફેરાવાય, 1 ફેરામ ના જાય, પણ અહીંથી ઉઠાય. મને કે નહીં મેર પડે. હેડ્યો રોડ તમે એસટીઆઈ થી એસટી વાળો ના કહી શકે ને, ધકેલી ગાડ્યું મય જગ્યા મળે ને સ્ટેજો જારી ઉભા રહેલા. આગળ હું મારી પાછળ મારું બુલડોઝર. તો મારી મમ્મી એક સરસ બેન ઉભો રહેલો, શ્રીદેવી જેવો. અમારી જવાનીની વાતો બધી મને મને ટીવીમાં જોવે તો ઓળખી જ છે ત્યાં શું છે. આપણે થોડું પૈસા પેલા બોલ વધારે છે, આપણે વધારે છે. અમાર તો અમારું કેન્ટીન ગોઠવાનું હતું, મારું બુલડોઝર પાડ્યું. મને કે તારા બાપો બસ જતો રહ્યો. કંડક્ટરને મેં કહું ઘંટડી માર. કંડક્ટરને તોણી ઘંટડી મારીને ડ્રાઈવરે કે મારી બ્રેક પેલો ઓન હતો તો એને હાથે હું એમની ઉપર અને મારું પાર્સલ મારી ઉપર. મારી તો દાબેલી કેવી દશા થઈ ગઈ. પહેલા એનો હોય પેલી અવધી હતી ને એને મને પ્રસાદને લાખોમાં દીધો. તો મારી માં અવધી હતી તું લાખો તો મેં મારી ગઈ. મારા ઘરવાળી આગળ હું ધોકો પડી ગયો. તો જો મેં કશું કર્યું નહીં, વળ્યું નહીં, અને મેં કશું વાતે નહીં કરી. એ આપતી હતી મને કેમ મને ખબર છે તું કશું કરું એવો છું નહીં. સમજાય હો ગણન તો કાલે સમજાશે. તમે કહો મને ખોટો લાફો મારી ગઈ. મને કે ના એ મારી સ્વાચ એથી પડી તો બગલમાં ચૂંટલો મેં ખરી લીધો લો. તારા મરે તારા ચૂંટલો ત્યાં ખડી લીધો ને મારો ભૂલી ગયો. ગમે ત્યાં તમે દ્રષ્ટિ દોડાવો ને હાસ્ય મળે. હું 18 વર્ષની ઉંમરે હાસ્ય કલાકાર બન્યો હતો. 18 વર્ષની ઉંમરે ભણતો હતો ને આ ધંધો કરતો હતો. ભગવાનની કૃપાથી અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગ કર્યું, પછી પીએચડી કર્યું. મારું કુટુંબ આખું પરદેશમાં છે. અહીં અમે લોહાનું છીએ. છોકરો અમેરિકા, કેનેડા અને લંડનમાં છે બધો. ભગવાનની બહુ જ કૃપા છે. બધા તક ઘટશે, તકલીફ થઈ જાય. મેં કોઈ એમ કરો હું તો આની અંદર ખાલી સિંગ લાવ્યો, પેલા પોપકોર્ન લાવ્યો, આઈસ્ક્રીમ લાવ્યો, લોલીપોપ લાવ્યો, બધું અનુભવ હાથ તો જાતનું લાવ્યો. લોકો એટલે એમ ના થાય કે પ્રેમ ઓછો થઈ ગયો. એ મારી સાથે શું લાવી તમને ખબર છે? અંદર જે પિક્ચરમાં બેઠા લોકો મારી હાથે આવીને મારું શું નાસ્તો લાવી. મને તમને શાંતિ રાખો. અંધારું થાય કે આ લોકોની નજર લાગે. મારે તો તમે અજ્જાબાના એક ના એક પૂરી લહનની કરી દેવા લોકો બીજો રજન બંધ રાખતો હશે. તકલીફ થાય. એના પતિ હોય કે તમે જોજો માણસનું જો જોડું એક હરખું હોય ને, બે પૈડો આ સંસારનો રસ છે. બે પૈડો છે પતિ પત્ની. જો બે હરખો હોય તો જીવન બહુ સરસ જાય. પણ એક ટ્રેક્ટરનું હોય એક સ્કૂટરનું હોય તો ગાડી ખાડા પડે. અત્યારે તો ટ્રેક્ટરનો સ્કૂટરનો બહુ થઈ ગયો છે. હા વહી જતા હોય આમ તો વહી જતી હોય આમ કોઈ મેર ના બે. તો ભગવાને મારી ઉપર કૃપા કરેલી. મારે લગભગ 47-48 વર્ષ થયા લગ્ન કરે, પણ હજુ અમે બે વળ્યા નહીં. ભગવાનની બહુ કૃપા છે. કોઈ દાડો ઝઘડ્યો નહીં. અને કદાચ એ ગરમ થાય તો હું બહાર નહીં જઉં, હું ગરમ થઉં તો એ બહાર નહીં જાય. તમારો આ નિયમ જોડે રહેવાનું નહીં. પિક્ચર પૂરું થયું, ઘેર આવ્યા, હું ખાટલા પલંગમાં હું તો એવા ચા મૂકેલું. કારણ તો મારે જાતે મેળીને પીવી પડે. તે જરા પૂછવું હતા કે મૂકેલું ને હું મૂકો ચા મૂકવા મૂકતા હું કરીને કે મને અમજદ ખાનનો એક ડાયલોગ યાદ આવ્યો. તો હું એની હોમો જોઈને બોલ્યો, વસંતી જબ તક તું નાચેગી તબ તક તેરી યાર કી જિંદગી રહેગી. ના મારી બેબલી જોડે હોઈ રહેલી
મારી દીકરીએ ડાયલોગ માર્યો, बदलती इस कुत्ते के सामने मत नाचना. આપણને પુત્ર બનાવી દે. છોકરો ચોસ કરાવે. એકદમ મારી દીકરી મને કહે પપ્પુડી, મને પહેલે અત્યારે પપ્પુડી કે 2-3 છોકરાની માં થતો હતી. પપ્પુડી મમ્મી પર 5 રૂપિયા માંગને, મેં કહું રોજ રાતે 15,000 રૂપિયાનું બંડલ ગરબમ કરીને આવું પ્રોગ્રામો કરીને, અને તારી માની પર 5 માગું. મને કે માગીને પપ્પુડી, હું તો એની મમ્મી મોકલાવો જો 5 રૂપિયા. મને કે રાતે લાવીશું તાર્યા છે એ તો ગરબમ કરી રાખ્યા. મેં કહું આવો ને 5 રૂપિયા. મારી દીકરી ઊભી નોટમાં કશું લખે. મેં કહું બેટા તમે શું લખો છો? મને કે પપ્પા સાહેબે ભિખારી વિશે નિબંધ લખવાનો 15 દાડાએ આવ્યો તો, આજે ઘેર પડ્યો. આપણને ભિખારી બનાવી. અરે હમણાં અમે 2 જણા અમદાવાદ જતા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મારી ઘરથી કે મારે બદલ કરાવો. ત્યાં તો એવો નવો કોટો મૂક્યો છે કોમ્પ્યુટર વાળો કે તમે પૈસા નાખો એટલે ચીઠી ના નીકળે, બોલે આટલા કિલો વજન, આટલા કિલો વજન, એવો કોટો મૂક્યો. મેં કહું ભાઈ જપને તારું કેટલું વજન છે મને ખબર નહીં, ખોટી શું કા પૈસા બગાડે? મને કે આવો ને મને ખબર પડવી જોઈએ ને. તો હમણાં તો 2 રૂપિયા નાખ્યા ને, કોટા ઉપર ચડ્યો, કોટો રાડ્યો પાડવા માંડ્યો, ઉતરો ઉતરો ઉતરો. મને કે આવું કામ વજન કેમ ના બોલ્યો? મેં કહું તો આજ હું પેટી આ કોટો નહીં બેઠું તું તો ખરી. કોટો ગભરાઈ ગયો. પાછળ 2 છોકરો હતો. એક જણા પેલા માસીનું વજન 0 છે કે 0 જ હોય ને, માસી તરબૂચ જેવી પોલી બમ છે. છોકરા બહુ શોખ કરે છે. અરે હમણાં અમારી સ્કૂલમાં એક બેન આવેલા, 3 મહિના થયા, 3 મહિના સુધી ABCD શીખવાડે. રોજ થઈ હવાને ચાલુ કરી દે, એ પલનો એ બી બફેલાનો. 3 મહિના સુધી છોકરાના. હું એક હેરી જતો હતો. મેં કહું બેન તું 3 મહિના ABCD શીખવાડે, છોકરાને આવડતું નહીં, આ તું ચમચું શીખવાડું. મને તો ચમ શીખવાડી આવ્યો. કોકને સારું કહેવાય નહીં. હા સારું ના કહેવાય કોકને, નકર આપણને હલવાઈ દે. મને કહેલા તમે કરે શીખવાડજો. મેં તો ગુજરાતી ભાષા શીખવાડવા ગળી છોકરાને. એ અમલાઈ બાનો એ, બી બબલાઈ બાનો બી, સી ચંદુરિયાઈ બાનો સી. છોકરો તો આવડી ગયું. મેં તો એમ સુધી શીખવાડ્યું અને પીરિયડ બદલાઈ ગયો. મને કે કાકા બીજે કાર્ય આવતો બીજા પીરિયડમાં. મેં કહું હા, એમ સુધી મેં છોકરાને શીખવાડી દીધું. બીજે દાડે હું જોઉં કે તરત શિક્ષણ અધિકારી ઓરલ લેવા આવ્યો. નાકો બોલે તો કોઈ ખબર ના પડે. આયો ઓફિસમાં તમે હલો ક્યાં માઈ બોલે. પહેલા ધોરણમાં બેઠા છોકરા ઉભા થઈ ગયા, નમસ્તે મેડમ. ત્યાં દીકરી આવડે ને સાહેબ, આવડે ને કાલે દિનેશ કાકાએ શીખવાડી છે. સાહેબ લખ્યા મેં શું લખ્યું કે બબલાઈ બા. સાહેબ તમને વળીએ શીખવાડેલું છે, ડાયાનું શીખવાડેલું હોય. બી લખ્યો કાચું લખ્યું કે બબલાઈ બા. સાહેબે બધું છોડીને સીધું ડબલ્યુ લખ્યું, ડબલ્યુ. તો મેં તો આમ ખોટી શીખવાડેલું. છોકરાને ડબલ્યુ આવડે તમને, પણ એમાં એક છોકરું બહુ બુદ્ધિશાળી હતું. સીડીઓ વાગી કરી સાહેબ કહું કે સાહેબ છે હારી મણિયારીમાં પણ ઊંધી લગડી છે. એમને અવરો ફેરવી નાખો એટલે ડબલ્યુ થાય. ડબલ્યાનો અવરો ફેરવો તો એમ થાય કે છે મણિયારીમાં 100%, પણ લગડી છે ઊંધી. ગમે તો જઈએ ને હાસ્ય મળી જતું હોય. હાસ્યને ફોરવાનું ના હોય. એમાં તે જેમ જેમ આપણી ઉંમર થાય, હું અત્યારે ઘણી જગ્યાએ પ્રોગ્રામ બધું તો જો 50 વર્ષના હોય તો એમને હેડવાનો વાક ના હોય. ભગવાનની દયાથી અત્યારે હું પાવાગઢ હેડતો જઈ શકું 71 વર્ષ. અને પ્રોગ્રામો તો મહિનામાં મારા કમસે કમ 20 નાઇટ તો હોય. અત્યારે આ ઉંમરમાં અત્યારે આવે છે. કીધું આજે રાતે પ્રોગ્રામ છે સુચિત્રાનો. કૃપા છે ભગવાનની. ગમે તો તમે દ્રષ્ટિ દોડાવો હાસ્ય મળે. અમારા ગામમાં એક ગોરણી હતો. ગોરણી તમે જો ગોરણી ચોલ્લો બહુ મોટો કરે.
આવડો મોટો રૂપિયા જેવો છે. રૂપિયા જેવડો ચોરલો કરેલો એકદમ ના પૂછ્યું લોકો સાંડા બા કાકો આવડો મોટો ચોરલો કેમ કરો છો? મને કહેતા કાકા હબ્યા નહીં, જેનો ધણી હબ્યો એનો ચોરલો હબ્યો. સમજી લેતો. મહિનો 2 મહિના થયા ચોરલો 8 મણા જેવડો થઈ ગયો, 50 પૈસા જેવડો. મેં તો પૂછ્યું લોકો કાકી કેમ ચોરલો નોનો? મને કહેતા કાકા તેમ ગાડા ઢીલા પડ્યા છે. તો બીજે દાડે ગયો તો પાયલી જેવડો ચોરલો. લોકો ચમનું મને કહે બહુ સિરિયસ છે, બહુ ઢીલા પડી ગયા, બહુ મોજા થઈ ગયા. અઠવાડિયા પછી ગયો તો ચોરલો રૂપિયા જેવડો. નકુ કાકી ચમનું થયું, કાકાને મટી ગયું ને? મને કહે ના બદલી કાઢ્યો. એક દાડો મોદો પડે ને ત્યાં હાથો પડે, બીજા 5 વર્ષની ટેન્શન મને કરી દીધું છે, બીજો લાવી દીધો. તકલીફ થઈ જાય. અને અમે તમે જોજો અમારી બહેનો છે ને અને ભાઈઓ, આ બેના બહુ તફાવત છે. ભાઈઓ ગોળિયા બહુ ગોળિયા. નડિયાદથી એસટી બેઠા હોય, બેની સીટમાં 2 જણા બેઠા હોય, કોઈક બેન ઊભા હોય ને તો 2 જણા દબાઈને આગા જાય, બે જાય. પેલી બેહાડે સારી રીતે હરખી બેહાડે કે ભાઈ આમાં ત્રોહા થાય. બહુ ગોરિયા, કોઈનું દુઃખ ના જોયું હતું. અને બેન તો ભૂલ તો કે ખભે મોથું લઈને હોઈ ગયો હોય ને તો ખેડા ઉતરવાનું હોય તો અમદાવાદની ટિકિટ બીજી ફડાવે, પણ પેલી ઊભી ના કરે. એટલા બધા ગોરિયા. અને મારી બહેનો તો 2 બેઠી હોય, કોઈ ભાઈ ઊભો રહ્યો હોય, લંગડો હોય ને તો એ ના બેહવા દે. અમને થોડુંક એવું ના બેહવા દે. અને અમારા ભાઈ તો ખેડાથી અમદાવાદ સુધી જાય, પણ પાછા આવે પણ પેલી લલિત ના ઉઠાડે. અને લલિએ કેવું કીરે મારી બેટી કહેવત કહેવત કઈ છે તમે જોજો. કોકને તો દીકરો જન્મે ને દીકરો ભરતભાઈ તો પેડા વેચે. શું વેચે? બોલો થોડું મને મજા આવે. પેડા વેચે. અને છોકરી જન્મે તો જલેબીના ગોચર. અત્યારનું કારણ શું ખબર છે તમને? દીકરીનું જીવન જલેબીના ગોચરા જેવું છે. નડિયાદમાં જન્મે, આણંદમાં પૈણાવે તો જાય, એ લઠ્ઠો પાછો અમેરિકા જાય તેની પાછળ તો જાય, એ તો અહીં ઓસ્ટ્રેલિયા જાય તેની પાછળ ઓસ્ટ્રેલિયા જાય. ગોળ મટોળ ફરવાનું એટલે જલેબીનો ગોચરો. અને પેલો રખોટો ભાથીજીના મંદિરે આખી રાત પડ્યો ને તો બાપો ઉઠાડવા ના જાય, એટલે એની અંદર લખોટા જેવા પેડા વેચવાના. સારું બરાબર. તો છોકરા, મને તો છોકરા ગમતા જ નહીં હો, સમજી લેજો. દીકરી જેવી કોઈ વસ્તુ નથી. બહેનો છે ને એ આદ્ય શક્તિનો અવતાર છે. એમની શક્તિથી જ આપણું જીવન થઈ શકે. આપણે તો હવા થાય ચાલુ કે કહેવું કેમ નહીં કરતી, કેમ નહીં કરતી, બરોબર કેમ નહીં કરતી. અહીંયા હેરાન કરવાનું સજા કરશે તો તારું રક્ષા કોમ થઈ જાય. બહેનો છે ભારતની સન્નારી ગણાય. એમાં માં જગદંબાની શક્તિ છે. બેન ધારે એક દીકરીઓ ધારે ને કરી. છોકરા આપણા કરા ઉપર જે પ્લાસ્ટર મારે ને એ એનોમાં છોકરા નાનો હોય તો એની ઓગરી જાલી જાલી ફેરવીએ, કોરિયા કરીને ખવડાવીએ, અને મોટો થાય એટલે બાપો ચો પડ્યો છે ને એ ખબર ના પડે. ત્યાં એ વસ્તુ આવી જાય, પડ્યો રે બાપા, ભાગની ખાટલી, ટૂટલી ગોદડી, દવાની બાટલી, પાણીની માટલી, આટલું મેલે બાપા તારી આગળ આટલું વસ્તુ મોટું થતું તારી મેળા. ગમે તો જઈએ હાસ્ય મળે. એક કાકા 4 છોકરા, 4 છોકરા. કાકાની મિલકત નહીં બહુ. બધા છોકરાઓ લાખ રૂપિયા આપી દીધા, એક બંગલો આપી દીધો, એક ગાડી આપી દીધી, બધા પૈણાઈ દીધા. કાકો ફરવા લીધો. કાકે વિચાર્યું મારું બધા સેવા કરશે, પણ કાકાને 4 જણા વેચવા મળ્યા કે આપણે 4 જણા છીએ ને 3 મહિના બાપુના વારા કાઢો. વિચાર કરો, જેને આટલું આપ્યું એ બાપના વારા નીકળ્યા. 3 મહિના મોટા તો બીજા 3 મહિના પેલા તો એમ
ડોહાન તો ગાયોની ગમવાણી હતી ને, ગાયો મોડવો ત્યાં આગળથી ખાટલો નાખ્યો, ડોહાન મસલો કહીને પૂરી ડેમડાનો થઈ ગયેલો. ડોહો રડે, પેલી ઓવો આવે ને, ભૂકો ભળી જેવો રોટલો આવે. એક દાડો ડોહો મહાદેવના મંદિરે ગયો, હવે તો મરી જવું તો સારું, મારે જીવવું નહીં. એટલે ગામના તલાટી, સરપંચ આ બધા મહાદેવને દર્શન કરવા આવ્યા કે કાકા કેમ આમ કરો તો માથા કેમ પછાડો, છોકરાએ આવું કર્યું છે. કે ગભરાશો નહીં, એક ટોબાનો ઘડો લઈ આવો. ટોબાનો ઘડો મંગાવ્યો. સરપંચે થોડા શંખડાઓ મંગાવ્યા, થોડાક શેપોલો મંગાવ્યા, થોડાક પતરાનો વાયસર મંગાવ્યો, થોડાક મૈડિયા મંગાવ્યા, બધું મેં ભર્યું ગળામાં અને સીલ કરી દીધી કે કાકા હવે જઈને હોઈ જાઓ. મોટી બહુ આવે એટલે ગળવામાં ફાંચજો અને મોટી બહુ પૂછે મમ્મી શું થતા તમારે કહેવાનું તારી બાકી જણસો છે, મારી સેવા કરે ને નાખવાની 40 તોલા છે. કાકો જઈને હોઈ ગયો. પેલી બહુ આવી, ગળો ઊંચો કરી ડોહાઈ સપડે પછાડ્યો. બાપુ આમાં શું છે? બેટા બહુ કશું નહીં, તારી બાની તારી હાવો હતી ને એના 40 તોલા હતા. મને કહ્યું તું જે બહુ સેવા કરે એના જો મેં નહીં રાખી, કોઈ કરતું નહીં, મેં આવતો નહીં, હું માજો મારી લેવાનો છું. મોટી બહુ કહી ગયા અને ઘરવાળા તો બુદ્ધિના બંધ્યા. તારા બાપુ ડોહાઈ પર 40 તોલા છે, હે રહી લઈ તો વેચણા બાપુ નામ લેવાય. ચડો ઘેર, હવે તમારા વારા નહીં, મારી ઘેર જ રહેવાનું. ડોહાન તો લઈ ગયા, બાજટ ઉપર બેહાડ્યો, તેલની માલિશ કરી, ગરમ પાણીએ રોડાયો. ડોહો કે બહુ સાફ ઉતર્યો, બહુ સાફ ઉતર્યો. બરોબર ડોહાન રોડાયો. ડોહાન બેહાડ્યો, ખાવાનું પૂછ્યું, બાપુ શું ખાશો? કે ગુલાબજાંબુ રસગુલ્લો બનાય. હમણે તો ગુલાબજાંબુ બનાવ્યો, રસગુલ્લા બનાવે. રોજ ડોહાન તો તાજું તાજું ખવડાવવા મળ્યું. વળી વરે વિચાર કર્યો, બાપુ ગાયો આગળ નહીં, ગયા નહીં, ખોવાઈ ગયા. એ કઈ મોટી તો ત્યાં તો ડોહો બેઠો બેઠો રસગુલ્લા ખાય. હા ભાભી આ તો કશું નહીં, આવો બાપુ તો ના નથી મેલાય, તને ખબર ના પડે. પણ ડોહે જીવેને તો ઘડો ઊંચો કરીને પસાડ્યો. અને હવે બોલ, બાપુ આમાં શું છે? બીજા કશું નહીં, તારી આવની જણસો છે. એ ગઈ, ડોહાની એ લઈ ગઈ, ત્રીજી લઈ ગઈ, ચોથી લઈ ગઈ. ડોહો તો ટોમેટા જેવો થવા મળ્યો, જાડે જાડે લાલ બોમ્બ જેવો. એકદા ડોહો બેઠો તો એટલે છોકરાને બાપુ ઘડાને શું કરીશું કે હું મરી જઉં ને, 12મું 13મું બધું પતી જાય, બધા જમી લો, પછી વંટોળ દો અને મુખી બોલાવતો, એમને બધી ખબર થઈ આમાં શું છે, કેટલું છે. મુખી ચા નાસ્તો કરાવી પછી આ ઘડો તોડતો તો કે હા. ડોહાના તો એટેક આવ્યો, નજુ ની ખાખા કરેલું, હાથ કરી ગાયો ભેંસો આગળ બતાવ્યા કે મોટી બહુ નો મોટી બહુ કે હજુ ગાયો ગમણ આગળ કંઈક દાટેલું છે. એમ ઘરવાળાને ડૉક્ટરને બોલાવો. ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટર આવ્યો. બાપુ 5 મિનિટ તો બોલાડો કે 10,000 રૂપિયા થાય. ઇન્જેક્શન આપો, 5 મિનિટ બોલશે કે કશો વાતો નહીં. ઇન્જેક્શન આપ્યું. બાપુ બોલ્યા, બહુ કે બાપુ શું હતું? આમ શું બતાવતા હતા કે શું તારા બાપનું કરમ પેલી ગાય હાવણી ખાઈ ગઈ, એ જ બતાવતો હતો. પેલી બહુ કે સર ડોહા તારો સંતાના છે, હાવણી 10,000ની છે. ડોહો તો મરી ગયો. બારી આવ્યા, ઘણું તો મરતોય નહીં આવડતું, જીવતોય નહીં આવડતું. હમણાં એક લોકો મરી ગયો ને, છોકરા શું કે મારા મોઢા ઊભો ફાતરો કરજો ગલાય, મારી ઠાકડી બોલે તો ઊભો ફાતરો મારા મોઢામાં કરજો. 4 છોકરા, 3 જણા કે નાવ કરાય તો અથવા તો કે નાચમ કરાય. બાપુની છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે. ફાતરો મેલી ગયા, ઢોગળા માર્યા, ગાઈ દીધો પાય. ઠાકડી લઈને જતા હતા અને બાપુ પંચાયતમાં તો આરામમાં પીએસઆઈ ડીએસપી બધા આવી મારે ને એટલે કે આ ઠાકડી કેવી મોડા ફાતરો કરી મારી એટલે ઉતારા નીચે આ ફાતરો કોને કાઢ્યો હતો? મોટો છોકરો કે મેં નહીં, આવતી નોનાએ કાઢ્યો હતો. ચારે તોણી બોજી લઈ ગયા. ઘણા તો મરતોય જીવતોય ના આવડે, મરતોય ના આવડે. જીવતા જીવતા કોઈનું હાથ ના કરે.
મસ્ત. અને અમે ત્યાં બેનો છે ને તમે જોજો 4 જણીનો બીજો થઈને તો સત્યાનાશ ગબા કાઢી નો કે ફલવાણી ઓમ ને ઢેકણી ઓમ ને મકડી ઓમ ને ચાલુ જ થઈ જાય વાત જ નહીં કરવાની. અને ફોનમાં કઈ વાત ફેલાવી હોય તો બોલવાનું કહી દેવાની. સંદેશ તો પેલું પહોંચ્યું આખા નડિયાદમાં થઈ જાય. વાર જ ના લાગે. સંતરામમાં જાય એટલે શ્રીરામ કરતી કહેવા મળે. અલી પણ તું ભગવાનનું નામ દિવસ કે આ મારી પોદણી કરવા બેઠી બહુ મુસીબત છે. અને પા કશું કોતો કરતા જ બેગ ચાલુ હું હેડી તો દાસ બોલો અડધી કઈ લીધી. અને બહેનોનો અટાક રહે બહુ. હા એવું ખાય જૂઠું રડે જૂઠું ગાય જૂઠું. અમને ટાઈમે એ કઈ હાથું ના હોય. સોમલો આખી જિંદગી મરી જાય તો સુધી સંતરામ મંદિરનું મેણી ખાતું હોય કે ડોસી પોજા ખાવા ના આપતી હોય અને મરી જાય ત્યાં છાતીએ ચડી બેહાડ્યું છે. અને એવી ચડી બે ના પૂછે વાત બદલ કે અમરલા કાકા ડોસી કેટલી બધી વહન પ્રેમ કરે અને પાછું આટલું ઓળે અને ચાલુ બજો તારા મને ગજાડી કોણ કે છે. મારી માં તારા પરિકટની હોત આખું બોમ્બ ગજાડી કે છે. દોહાને આખી જિંદગી ખાવાના આવ્યો જૂઠું જ રડે. સાચું તો રડે જ નહીં. ગાય જૂઠું કોકડા તો લગન હોય ગ્રેસો મોડવો મોડો થતું હોય ફર્સ્ટ ક્લાસ ચોદાના જેવી કન્યા બેઠી હોય હે ચંદ્રમા જેવી મોડવા મોડ કરવા તો એ ગાય કે છોડી તું તો છે તેરીને રે રે છોડી તું તો કાળીને કચરાડી રે અમારા ભરત ભઈ છે ગોરા. ભરતભાઈ ભાઈ જાતું તપેલા બુધા જેવા તો એટલે ગોરા પેલી બચારી ચંદ્રમાના સ્વાદ જેવી હોય તો કે કાળી કચરાની તો તે દુનિયા ઉભી રહે છે. બહુ મુસીબત છે. હાસ્ય એ ટોનિક એવું છે ને તમે ગમે ત્યાં દ્રષ્ટિ દોડાવો તમને હાસ્ય મળે. બસ સ્ટેન્ડમાં હમણાં નડિયાદના બસ સ્ટેન્ડમાં હું ગયો 3 બેનો ઉભી રહી વાતો કરે ને ભરતભાઈ મને તો એમ થાય કે યાદક આવી ગઈ છે એવી વાતો કરે. એક જણી કહે તારા બાળકો કેટલા પેલી કે મારું 35 હવે 30 વર્ષની મને તો 35 પેલી કે તારે કેટલા કે મારે 32 મારા લેવલનું કપસ જ ન મારા તો આ 35 છોકરા ત્રીજી ઉભી હતી મને કે દિનેશ કાકા આ ગુજરાતી નેહાની મેચ્યો છે ત્યાં ક્લાસનો કરે છે મેં કોઈ ચોખવટ કરીને હું એનો સમજો છું. અરે હમણાં કાકા નડિયાદના બસ સ્ટેન્ડમાં મારે બેસવાના પ્રોગ્રામ મારવા જવાનું હું ઊભો રહેલો અને કાકા આયા મને કે દિનેશભાઈ ટીવી વાળા હા મને કે વસ્તુ વાળી ગઈ કાકા મને ખબર નહીં. મને કે કઈ ઊભી છે મેં તો તમને કઈ કહ્યું છે મને કહું બસની વાત કરું છું તમે હું કાકીનું સમજુ છું એટલે આખું વાક્ય ના મને તો ચોક થઈ જાય. ગમે તો તમે દ્રષ્ટિ દોડાવો અને તમારું મારું જીવન એક જોક જેવું છે. આ કયા ટાઈમે ગઈકાલ તો તમે એક દાખલો લઈ લો બોમ્બેના પેલું પ્લેન ક્રેશ થયું બચારો સભા કરવા જતો હતો એના જ બોમ્બમાં અને પ્લેન ક્રેશ થયું ને પહોંચ મરી ગયો. કઈ જગ્યાએ બ્રહ્મણા વચ્ચે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું આખો દોડો મરી ગયો દોડો બહાઈ ગયો. આ બધાનું મોત એક જગ્યાએ કેમ રાખ્યું પણ ભગવાન આપણા જેવો થવા મળ્યો. આપણે સમૂહ લગ્ન કાઢ્યા હંગાઈ કહો જોઈલો પહેરાવાની ભગવાન તો હું સમૂહ મરણ કાઢું હંગાઈ બધા ઉઠાવું. આપણે જેવા થઈએ ને એવા ભગવાન થાય. તમે જો
વાળી બોલો લે હમણાં હું ડાકોર પૂનમ ઉપર ગયેલો બોલો ચંપલ થેલીમાં ગાલે થેલી બગલમાં અને પાછી એક આપો મગજ કે એ રણછોડ તાર બાપો ના ખાય આપો છે તારો ચંપલ બગલમાં ગાયા તારો મગજ ખાય કરવા હોય ના ખાય પણ મને ઘરનો ના કે હવે શું ખાતર પ્રોગ્રામો કરશે તો મને લાલચ બહુ હું સ્વાર્થી લો હોજે 5-25,000 રૂપિયા ગજવા પડે ને તો બૈરા શાંતિથી આપણે જોડે વાત કરે હોય તમે તો જો અમારી ઘરનો કંઈક માગવું હોય ને એમનો ટાઈમ નથી હોય તમે બપોર આવીને ખાવા બેહો ને જમવા તેગડી આવી મમ્મી ડાકણીની જેમ બેસી જાય ખબર કઢી જેવી થઈ બહુ સરસ બહુ સરસ અને આ ગાજરનો હલવો તમને અઠવાડિયે એમ થતું હતું કે ગાજરનો હલવો ખવડાવું અને વેડમી તો કેટલી બધી તમને ભાવે નહીં જો કે ભગવાનની દયાથી મારો પ્રિય ખોરાક વેડમી છે મારે દર શનિવારે વેડમી ખાવા જોઈએ દુનિયા ઉછળ પાછળ થઈ જાય તે આવું હાડવા ખવડાવે અને પછી ધીમે રહીને કે ખબર છે તમને ખબર છે સૌદીને ઘરવાળાએ મંગળસૂત્ર લાયા એટલે પેલાને ખાવું હોય ને ખાણી રીતે અડધું ઊંચું થઈ જાય હાથ ધોઈવાનો બચાવ કારણ અત્યારે ભાવ તો સાંભળો છો કાલ મેં ટીવી જોયું ચોંદીના 4 લાખ કિલોના 4 લાખ રૂપિયા ઓનું તો પડતું એકને 75 ઓનું બોલો તો હજી ગુના કરતા આગળ નાખી હા આ ફોન કાઢનારાનો સત્યાનાશ કરજો ખરેખર રાતે ઉડી આવીએ અને વાઇબ્રેટ કરીને ઉશીકાતરે કહીએ તો આપણું ઉશીકું હાલે તમે ખાવાય ના દે હુવાય ના દે આ ફોન બહુ ખરાબ વસ્તુ નીકળે છે અને હવે ત્યાં હમણાં નવા આઈફોન નીકળ્યા છે ને મારા છોકરાએ 4 આઈફોન છોકરીએ મોકલ્યા અહીંયા 4 આઈફોન એટલે મેં હું શું એકલો 4 આઈફોન શું કરવાના મને કહે પપ્પા કોક દાડો કોમમાં આવે એ બગડી જાય કે બીજો મને તો એમાં આવડતું નહીં જો હું તો ફોન આવે ને એટલું ઉપાડતો આવડે છે કરતો આવડે બધું આવડતું જ નહીં આ ફોને બહુ મુસીબત કરી છે તમારે ગમે તો ગયા હોય તો પકડી જાય હમણાં હું નડિયાદના ભાઈ કઈ ગયો અને મારા ઘેરથી કહેશે કઈ છો તો હું જૂઠું બોલ્યો ઘેરથી કયા મને નીકળેલો મેં કહું મંદિરમાં છું મને તો ઘંટો વગાડો છે બસ સ્ટેન્ડમાં તો એક ઘંટ લાવું ખુશી બંધ કરે અને બહેનો પકડી પાડે તમે ગમે તો ગયા હોય તો પકડી પાડે 100%ની વાત કારણ કે એમને બહુ બહુ બુદ્ધિશાળી બધા લોકો કે બહેનોની બુદ્ધિ પગની કોન્યે ના હું તો કહું છું વહુની બુદ્ધિ પગની કોન્યે ચોટલા બુદ્ધિ ભરેલી ભરપૂર હા હજણ કમ બુદ્ધિ મેં એક કોણને કહ્યું મેં તું વાપરતી કેમ નહીં આટલી બધી બુદ્ધિ છે મને કે તમારા ભાઈની પતિ જાય પછી કાઢું એમની ચાલે તો હજી ચાલે એમની પતિ જાય પછી તમારો વારો ગમે તો તમે દ્રષ્ટિઓ લાવો અને તો તમને બધા કહું છું હસતા રહેજો જીવન સરસ જીવવું હોય તો જિંદગીમાં હસતા રહેજો બહુ પ્રજાપતિ હતો પ્રજાપતિએ ગજાડી પાડેલી એટલે ગજાડી ખોવાઈ ગઈ પ્રજાપતિએ વિચાર કર્યો કે ગજાડી ખોવાઈ ગઈ હું કરું છું તું આજે મેં કહ્યો હતો ત્યાં મહારાજ હતા મહારાજ તો પોત કોમળ જમાડવાની બાધા રાખ તો પોત કોમળ જમાડવાની બાધા રાખી 2-3 દાડા થયા ગજાડીનું કોઈ ઘરાક હોય ખરું કઈ ફરતી ફરતી આવી એટલે બોલતી હતી બીજા 2-3 દાડા થયા ઓજીએ ગજાડી પાડેલી એટલે કૂતરી પાડેલી તો કૂતરી ખોવાઈ ગઈ પેલા પ્રજાપતિનો બહુ કહેશે તમે શું બાધા રાખી હતી કે પોત કોમળ જમાડવાની કે હું જ પોત કોમળ જમાડીશ મારી કૂતરી જોઈ છે 2-3 દાડા થયા કૂતરી રખડતી આવી અમને તો 10 કોમળ જમાડવાના થયા શ્રાવણ મહિનો આવ્યો તમને તો બ્રાહ્મણને જમાડવા હોય ને તો 2 મહિના હારા મારા તો 11 મહિનો
શ્રાવણ મહિનો, શ્રાવણ મહિના બહુ બમણો હોય, જેટલા જોઈએ એટલા મળે. અહીંયા શ્રાવણ મહિનાની અમોના જાણે પ્રજાપતિની બૈરીએ ફર્સ્ટ ક્લાસ દાળ ભાત શાક પાપડ પાપડી અથાણું મઠ્ઠો લઠ્ઠો બધું બનાવી દીધું. લઠ્ઠો હોય માટે અમારી કોનો બપોર ખાવા આવે ને ત્યાં મોટો લઠ્ઠો મેળે, અને એ લઠ્ઠો આપણને ખાવાય ના દે હકી. એમાં તમે તો બ્રાહ્મણને વાલા લાડવા, પટેલને વાલી ખીચડી કઢી, પટેલને ઘેર તમે જાતા ખીચડી કઢી વધારે હોય. હા, દરબારને વાલો રોટલો, બહુ મુસીબત છે. જો કે અમારી બહેનો બેઠી છે, વૃદ્ધ છે બધી, એમાં પાછળ થોડી મને યંગ લાગે છે, પણ એક ફેશન નીકળી ગઈ છે. એક્ટિવા ઉદ્યોગ ચલાવતા શીખી ગઈ. સવારમાં ઉઠે ને એવી ચાલુ થઈ છે એક્ટિવા, અને એક્ટિવા ચલાવતી હોય તો વાંધો નહીં, એનું મને કોઈ ટેન્શન નહીં. પણ એવા ધંધા મળ્યા છે ના પૂછેની વાત. ઓમ કરે અને પછી ઓમ કરે, આખું રાતું બંધ કરી જાય. એનો બાપો બાપો બેઠો હોય અને એની આગળ રહીને સોમનાથ લઈને જતી રહે તો કોઈ ખબર ના પડે કે મારી સગડી ગઈ. તમારું તો મોડું હવારમાં જો જોવાનું મળે ને તો અમારું જીવન ધન્ય બની જાય. દીકરીઓનો મોઢો જોવાથી તમારો દિવસ સરસ જાય, પણ તમે કાળું મસ્ત લુગડું હોય પહેરીને પેલી ગુફાનીઓ પહેરીને નીકળી પછી જોવાનું શું તમારું બહુ છું. બીજું સ્વરૂપ એને ચોરલાને કહેવાય. જેના કબરમાં ચોરલો હોય ને એનો પતિ બહુ સુંદર હોય, અને અહીં રાખેલ છે બે વાંખોની વચ્ચે એવો શું કરે બધી ખબર પડે. પણ અત્યારે તો અમારી બોનો રાતે હોવાઈનો થાય ને તો ઉખાડે ખાટલાને પાય એક નાવા જાય તો હરી છે. પછી કે મારો રખડતો ફરક રખડતો ફરક કે મેળો રખડતો સરખો રાખીને એમ કે કહે બે વખત વચ્ચે તાર બાપા કહે નહીં જાય. બહુ મુસીબત કરે. પતિને હાથો અને માતાઓની બે તાકાત છે. છોકરાને સંસ્કાર આપવાની માતાની તાકાત છે. છોકરો મોટો થઈને દારૂડીઓ બને ત્યાર પછી કે મારા સોમલો પીવે છે, કામ કરે છે, ઘરમાં આવે છે, અમને મારે છે, પણ એમાં ભૂલ તારી છે. 6 મહિનાનું છોકરું થાય ને એટલે આવી બાટલી આવી દીધી. આ છોકરો મોટો થઈને બાટલો થાય તો બાટલી મોટી થઈને બાટલો થાય ના થાય. આવ્યું તો તે પછી તો જઈને ઉભું રહેવાનું છે. કહેવાય છે કહેવત છે કે જીજાબાઈ શિવાજી 9 વર્ષનો થયો તો જીજાબાઈ એનું દૂધ પાતી હતી, કોઈ દાડો બકરીનું દૂધ નહીં પડ્યું. આપણે તો 9 દાડાનો થયો એટલે અહીં પ્રજાપતિ બ્રાહ્મણો બેહાડ્યા, 5 ઓમ બેહાડ્યા, 5 ઓમ બેહાડ્યા, જુદા જુદા 10 બ્રાહ્મણો. બધા બ્રાહ્મણોને જમતો વાર લાગે. હા, ધતિંગ બહુ કરે, થોડુંક પાણી રેડે, ભગવાનને કે આગોજા કરતા બાપો ખાઈ જાય નહીં, પણ તોય ના સંતોષ પડે તો ઘંટડી વગાડે. ભગવાનને કે ઘંટડી ખા, ભગવાન ઘંટડી ખાશે તો તારા ભગવાનને છેતરાય ન બ્રાહ્મણ, બીજું કોઈ ના છેતરીએ કે ભગવાનને અમે જ છેતરીએ. હા, અહીંયા પોત બ્રાહ્મણ ઓમ બેઠેલા પોત ઓમ જમતા હતા, જમવાનું ચાલુ કરતા હતા પોણી રેડી. એટલા ગામમાં અમાર ભરતભાઈ જેવા અહીંયા કર્યા એટલે પ્રજાપતિ સના બ્રાહ્મણ જમાડા. પ્રજાપતિ બોલે ને પેલા તો એને કરવાની છે ભરત કાકા આ પોત ગઢેડી નાખે અને આ પોત પુતરી નાખે. એક જ બ્રાહ્મણ જમવા ઉભો રહે, લોટો લઈ નાખા.
મહારાજ જમીન જાવ કે ના અમારે ગધેડીના ને કૂતરીમાં નહીં થવું. બોલતો ના આવે તો ઉપાય તો તેને ધીમે કરવું હોય કે આ કોઈ ગધેડી ખોવાઈ બાધાના છે, આ કોઈ કૂતરી ખોવાઈ ગયાની બાધાના. તો બ્રાહ્મણો પ્રેમથી જમત પણ લાગણી વર્ગી પડી કે આ કૂતરી ના છે, આ ગધેડી ના. જય હિન્દ, જય ભારત, જય માતા. ખૂબ આભાર દિનેશભાઈ. આપણે બધાને જનરલી બધી ક્લબોમાં ગીતોનો ને એવું બધું પ્રોગ્રામ થતો હોય છે, પણ આપણે એક નવો પ્રયોગ કરીને જોબ તો કર્યો અને એમાં અશોકભાઈ અમારા નીતિનભાઈ એમનો કોન્ટેક્ટ કરાયો અને આ રીતે સુંદર એમને પ્રોગ્રામ આપણને આપ્યો. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા જ્યારે ક્લબો બોલાવે ત્યારે આવજો પાછા, આવવાના જ છો. હા, તો હવે પ્રતિભાવ માટે એક ભાસ્કરભાઈ પ્રતિભાઈ આપી દો. સર્વે આમંત્રિત અને સભ્યો, ન્યૂ સિનિયર સિટીઝન ક્લબની ફેડરેશન જેટલી જૂની ક્લબ મને લાગે છે કે થોડા વર્ષો પહેલા એક શપથવિધિ યાદ નથી પણ કરાયેલી. તો આજે અમને આમંત્રણ આપી બોલાયા, સરસ એજન્ડા પ્રમાણે કાર્યવાહી થઈ, આમંત્રિતોને સન્માન્યા અને હાસ્ય પીરસવા માટે અભિનંદન. એમના લિમિટેશન ખબર પડતી હતી કારણ કે ઉંમર અને એનું ધ્યાન રાખીને આપશ્રીએ મનોરંજન પૂરું પાડ્યું. આજે ફેડરેશનની ક્લબો કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ, કોઈ 25 વર્ષ એક નવી પદ્ધતિ ચાલુ થઈ છે, એ ખરેખર સારું છે. નહીં તો આમ નોર્મલી ચાલ્યા કરતી હતી ક્લબો, પણ છેલ્લા કેટલા વખતથી ફેડરેશન બી બહુ એક્ટિવ છે અને એના એક્ટિવના હિસાબે એની ક્લબો પણ એટલી એક્ટિવ થતી જાય છે. તો અમને તો થોડું એના માટે અભિમાન બી થાય કે ભાઈ ફેડરેશન બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. એટલે ફરીથી આપ સર્વેને ભોજન તૈયાર થઈ ગયું હોય તો પતાવી દઈએ. તો ફરીથી ન્યૂ સિનિયર સિટીઝન ક્લબને અભિનંદન, આભાર. પ્રતિભાવ આપેલા છે પણ સમયના લીધે આપણે શોર્ટમાં જઈએ છીએ કારણ કે 12:15 હોલ પાછો આપવાનો હતો એ લોકોને. અચ્છા, હવે કોઈ સન્માનના પ્લીઝભાઈ લેટ આવી જાઓ પ્લીઝભાઈ, અને ગીતાબેન આપનું થઈ ગયું સન્માન આવી જાઓ. આપણા કાર્યક્રમ તરફથી આજે આપ સર્વે જાણ્યું કે આ સંસ્થા પોતાના જીવન 25 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપણને દિનેશભાઈ જેવા સરસ રઘુજી માણસ મળ્યા અને આપણને આ સરસ આનંદ પ્રમોદ કરાવ્યો, એ બદલ હું સૌ પ્રથમ એમનો આભાર વ્યક્ત કરું છું. બાકી અલગ અલગ સંસ્થાઓમાંથી જે પ્રમુખ શ્રી મંત્રીશ્વરે આમંત્રિત કરવાનો છે તેમણે આવીને આજના આ કાર્યક્રમની શુભવૃત્તિ બધાની એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. કારોબારી સભ્યો કે જેણે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળ બનાવ્યું તે બદલ એમનો પણ આભાર. અને આપ સર્વ સભ્યો કે જેણે આ કાર્યક્રમને આપણા વગર આપ આધારિત ના હોત તો આ કાર્યક્રમ આટલો સફળ ના થાય. આપ સર્વે આજના આ કાર્યક્રમ સરસ રીતે માણ્યો અને સંપન્ન થયું એ બદલ ફરી વખત આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. છોડ છે મને